સ્થાનિક સ્વરાજ ચૂંટણી 2026 અનુસંધાને તાપી જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી, જેમાં હથિયારની વિગત, નાસ્તા ફરતા આરોપીઓની ધરપકડ તેમજ પ્રોહિબિશનના કેસોમાં દેશી દારૂના તેમજ ઇંગ્લિશ દારૂના કેસ બનાવી કાર્યવાહી કરવામાં આવી। સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી 2026 ને ધ્યાનમાં રાખીને તાપી જિલ્લા પોલીસ દ્વારા કડક સુરક્ષા વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી રહી છે। આ સંદર્ભમાં તાપી જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા એક મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે કરવામાં આવેલી કાર્યવાહી અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી। પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પોલીસ અધિક્ષકે જણાવ્યું હતું કે જિલ્લામાંથી ગેરકાયદેસર હથિયારોની જપ્તી કરવામાં આવી છે અને શંકાસ્પદ પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા ફરાર આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી છે। આ ઉપરાંત પ્રોહિબિશન કેસોમાં પણ પોલીસ દ્વારા સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। દેશી દારૂ તેમજ ઇંગ્લિશ દારૂના અનેક કેસો નોંધાઈને સંબંધિત આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે। પોલીસ અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે ચૂંટણી દરમિયાન કોઈ પણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ, દારૂનો વેપાર કે શાંતિ ભંગ કરનાર તત્વોને કડક રીતે દબાવવામાં આવશે। જિલ્લા પોલીસ દ્વારા સ્પેશિયલ ટીમો પણ તૈનાત કરવામાં આવી છે, જેથી ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ રીતે પૂર્ણ થઈ શકે। અંતમાં પોલીસ દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ કોઈ પણ શંકાસ્પદ પ્રવૃત્તિની માહિતી તરત જ પોલીસને આપે અને કાયદો વ્યવસ્થા જાળવવામાં સહકાર આપે। હાલમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારીઓ જે ચાલી રહી છે તેના ભાગરૂપે તાપી જિલ્લામાં વિવિધ પ્રકારની કામગીરીઓ સ્પેશિયલ ડ્રાઈવના ભાગરૂપે કરવામાં આવે છે। ખાસ કરીને કહું તો જિલ્લા ખાતે 245 જેટલા હથિયારો લાયસન્સવાળાને જે હતા એ તમામ હથિયારો એને જમા કરવામાં આવ્યા છે। એક્સેપ્શનલ કે જેને મુક્તિ આપી છે 29 જેટલા હથિયારો છે જેને મુક્તિ આપવામાં આવી છે, આ સિવાયના તમામ હથિયાર કબજે કરવામાં આવેલા છે, જમા કર્યા છે। આ ઉપરાંત જિલ્લા ખાતે જે નાસ્તા ફરતા આરોપીઓ છે એની પણ એક સ્પેશિયલ ડ્રાઈવ આપવામાં આવે છે। તો ઇલેક્શન જાહેર થયું અત્યાર સુધીમાં 5 જેટલા આરોપીઓ નાસ્તા ફરતા હતા, એમને અટક કરવામાં આવ્યા છે। એમાંના એક આરોપી છેલ્લા 25 વર્ષથી નાસ્તા ફરતા હતા અને આ ઉપરાંત અન્ય એક આરોપી રિસન્ટલી જે પકડે છે એ 12 વર્ષથી વોન્ટેડ હતો, તેવા આરોપીને પકડવામાં આવ્યા છે। આ ઉપરાંત જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે ઇલેક્શન દરમિયાન અટકાયતી પગલાંની વિશેષ કામગીરી કરવામાં આવે છે। ચૂંટણી જાહેર થઈ ત્યારથી અત્યાર સુધી લગભગ 1584 જેટલા અટકાયતી પગલાં આજ દિન સુધી લેવામાં આવેલા છે, જેમાં અટકાયતી પગલાંની સાથે સાથે એમાં પ્રોહિતાણુના ઉપરાંત તડીપાર, પાસા એવા વિવિધ પ્રકારના અટકાયતી પગલાઓ લેવામાં આવેલા છે। પ્રોહિબિશનને લગતી પણ કામગીરી વિશેષ પ્રકારે કરવામાં આવે છે, જેમાં અત્યાર સુધી 216 જેટલા પ્રોહિબિશનના કેસો કરવામાં આવે છે। તમામ પ્રકારના લિસ્ટેડ બુટલેગરો ઉપર અવારનવાર રેડોનું પ્રમાણ ચાલુ રાખવામાં આવેલું છે અને સતત રેડોની પ્રક્રિયા ચાલુ રહેશે। આ ઉપરાંત ચેકપોસ્ટની વાત કરું તો 7 જેટલી આંતરરાજ્ય ચેકપોસ્ટ છે અને 3 ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ચેકપોસ્ટ છે। આ તમામ ચેકપોસ્ટો ઉપર અસરકારક રીતે ચૂંટણીલક્ષી વાહન ચેકિંગને કરવામાં આવે છે। આ ઉપરાંત ઇન્ટરસ્ટેટ બોર્ડર મહારાષ્ટ્ર રાજ્ય સાથે તાપી જિલ્લાની બોર્ડર અડે છે, તો ઇન્ટરસ્ટેટ મિટિંગ પણ કરવામાં આવી છે અને તેમાં ચેકપોસ્ટને લગતા ઉપરાંત વોન્ટેડ આરોપીઓને લગતી પણ માહિતીની ચર્ચા કરવામાં આવી છે અને તે પ્રમાણે ચૂંટણીલક્ષી કામગીરી કરવામાં આવે છે। આમ તાપી જિલ્લા ખાતે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ચૂંટણી દરમિયાન જળવાઈ રહે અને શાંતિપૂર્વક રીતે ઇલેક્શન થાય તે માટેના પૂરતા પ્રયાસો કરવામાં આવે છે। સર, સંવેદનશીલ અને અતિસંવેદનશીલ વિસ્તાર કેટલા છે અને તેના માટે શું કાર્યવાહી કરવામાં આવી છે? એ સંવેદનશીલ અને અતિસંવેદનશીલમાં અમે ઘણા બધા આઈડેન્ટિફાઈ કરી લીધેલા છે, પણ આ ઉપરાંત આખરી ઉમેદવાર યાદી જ્યારે ફાઇનલ થઈ જશે પછી ઉમેદવારોના કારણે પણ એમાં ફેરફારો આવતા હોય છે, એ એકાદ દિવસમાં ઓલમોસ્ટ ફાઇનલ થઈ જશે। તેની વિઝિટો પણ અમે કરી રહ્યા છીએ।